બૈદ્યનાથ મંદિર પલ્લી શિવ નામની ઔષધિથી બધા રોગો દૂર થાય છે। મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પલ્લી ગામનું બૈજનાથ મંદિર કાંતિપુર કે વૈજયંતી તરીકે પણ ઓળખાય છે। એ શિવજીના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે। એ દેશભરમાં જાણીતું છે। ધર્મ કે જાતિનો કોઈ પણ ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિ આ મંદિરના દર્શન માટે આવી શકે છે। અહીં લિંગને સ્પર્શ કરવાની છૂટ છે। અહીં ઉજવાતા તહેવારોમાં પણ રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે। લંકાના રાજા રાવણે કૈલાસ પર્વત ઉપર જઈને શિવજીને રીઝવવા માટે સખત તપ કર્યું। એ દરમિયાન સખત ઠંડી અને વરસાદને લીધે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું। શિવજીએ તેને ઔષધિઓથી સાજા કર્યા। આથી શિવજીને બૈદ્યનાથ તરીકે પણ ઓળખાયા। આ જ્યોતિર્લિંગ બૈદ્યનાથ તરીકે પણ જાણીતું છે। કહેવાય છે કે અહીં જે વનસ્પતિ ઝાડ પાન થાય છે તેમાં અનેક ઔષધીય ગુણો છે। ઝારખંડમાં દેવધર શહેરમાં પણ એક બીજું બૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે, પણ વધારે જાણીતું તો આ પલ્લીવાળું મંદિર છે। બંનેમાંથી એકના દર્શન કરવાથી પણ એટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે। તે મેરુ કે નાગનારાયણ પર્વતના ઢોળાવ ઉપર બ્રહ્મા, વેણુ અને સરસ્વતી નદીઓના સંગમ પર આવેલું છે। ઉજ્જૈન અને કન્યાકુમારીને એક સીધી લીટીથી જોડીએ તો પલ્લી બિલકુલ આ લાઈન પર આવશે। શિવજીના 12 જ્યોતિર્લિંગોમાંથી 5 તો એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં છે, એટલે અહીંનું જ્યોતિર્લિંગનું ખાસ મહત્ત્વ છે। પલ્લીના જ્યોતિર્લિંગનો અહલ્યા દેવી હોલકરે ઈસવીસન 1706માં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। બૈજનાથ મંદિર પથ્થરોનું બનેલું છે। આગળ મોટો દીપસ્તંભ છે। ગર્ભગૃહ ઊંડું છે। અહીંનું શિવલિંગ સાલીગ્રામનું બનેલું છે। લોકો અહીં ખૂબ શ્રદ્ધાથી અભિષેક અને પૂજા કરે છે। અહીં પૂજા કરતી વખતે મન ખાસ સંપદનોને અનુભવે છે અને માણસ અપાર આધ્યાત્મિક બળ પામે છે। મંદિર ઘણું જ સરસ અને શાંત છે। ભીડ હોય ત્યારે ભીડ જેવું અહીં લાગતું નથી। મહાશિવરાત્રિ એ અહીંનો મુખ્ય તહેવાર છે। પલ્લી રેલવે સ્ટેશનથી મંદિર માત્ર 2 કિલોમીટર દૂર છે। અહીં પગપાળા દર્શન કરવાનું પણ મહાત્મય છે। આ તીર્થ સ્થળના દર્શન કરવાથી શિવની કૃપા બની રહે છે। બોલો ઓમ નમઃ શિવાય।